અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એવું જોરદાર ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને ક્યાંનું ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર. પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ બંને પ્રોજેક્ટને તમારે એડ કરવાના રહેશે. આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને કઈ રીતના ડાઉનલોડ કરવાના તમને ખબર ના પડતી હોય તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવું એ તમે વિડીયો જોઈ શકો છો, એટલે તમને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતા આવડી જશે બરાબર. પછી શું કરવાનું છે, તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનું છે, કારણ કે સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનું છે એટલા માટે. તો તમે જોઈ શકો છો આ રીતે તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને એ તમારે એડ કરવાનું રહેશે PNGs બરાબર. તો સૌથી પહેલાં તો આ રીતના એક PNG તમારે એડ કરી લેવાનું છે, એટલે આ રીતના તમારે પહાડ પર કોઈ આ રીતના સેટ થઈ જશે બરાબર. પછી તમે જોઈ શકો છો ગાડી દેખાય મિત્રો, ગાડીની નીચે લાઈને તમારે અહીંયા PNGને મૂકી દેવાનું છે, એટલે આ રીતના કંઈક તમારે એ સેટ થઈ જશે બરાબર. પછી શું કરવાનું છે, તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તો તમારે એડ કરવાનું રહેશે તમારો ફોટો બરાબર. તો તમારે એ તમારો ફોટો લઈ લેવાનો છે. પછી તમને અહીંયા સેટ કરીને બતાવું કે કઈ રીતના ફોટો અહીંયા એડજસ્ટ કરીને અહીંયા મૂકવાનો બરાબર. સૌથી પહેલાં તો તમારે તમારો ફોટો અહીંયા એડ કરવાનો રહેશે. તો આપણે સૌથી પહેલાં હું અહીંયા ફોટો લઈ લઉં છું અને ફોટોને તમને અહીંયા મૂકીને પણ બતાવું અહીંયા એડજસ્ટ કરીને બરાબર. તો આ રીતના ફોટો લઈ લેવાનો છે. ફોટાને પછી તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે બરાબર. 90 ડિગ્રી રોટેટ કરી દીધો પછી ફોટાને ખેંચીને નીચે તમારે લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર. આ રીતના તમે જોઈ શકો છો અહીંયા બંને લેયરની નીચે લાવીને મૂકી દેવાનું છે બરાબર. લેયરની ઉપર તમારે રાખવાનું રહેશે અહીંયા થોડુંક બરાબર. પછી શું કરવાનું છે, ફોટાને તમારે આ બાજુની સાઈડ થોડોક રાખવાનો છે, અહીંયા આ રીતે સેટ કરવાનું છે. પછી બેક આવી અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ તમારે આ રીતના કરી દેવાનું છે. આ રીતના તમારો ફોટો એક છે સેટ આ રીતના થઈ જશે. પછી ફોટા ઉપર ક્લિક કરી તમારે થોડીક આની ઓપોઝિટ થોડીક અહીંયાથી ઓછી કરી દેવાની રહેશે બરાબર, 10% જેટલી. તો આ રીતના પછી ફોટો સેટ થઈ જશે. પછી શું કરવાનું છે, તમને અહીંયા ગ્રુપ જોવા મળતો છે, તો આ ગ્રુપ ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. પછી એડિટ ગ્રુપમાં જવાનું છે, એટલે તમને આ રીતના 4 લેયર તમને જોવા મળી જશે બરાબર. તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે ને અહીંથી તમારે એડ કરવાનું રહેશે ફોટાસ બરાબર. તો તમારે આની અંદર ફોટા મૂકવાના છે. તો આપણે સૌથી પહેલાં આ રીતના ફોટો લઈ લઈએ છીએ. ફોટાને પછી આ રીતના 90 ડિગ્રી અહીંયાથી રોટેટ કરી દેવાનું છે બરાબર આ રીતે. અને પછી ફોટાને અહીંયા મૂકીને લેયરની નીચે આ રીતના લાસ્ટમાં ફોટાને મૂકી દેવાનું છે બરાબર. પછી શું કરવાનું છે, ફોટા ઉપર ક્લિક કરી લેયર ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે એ તમને ઓપ્શન દેખાતો હશે બરાબર, આ પહેલો તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. એ તમે જોઈ શકો છો ઓપ્શન, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે આ રીતે બરાબર. એટલે તમારી ગ્રુપ રેડી થઈ જશે. પછી તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈને હવે ફોટો ઉપરનો જે લેયર દેખાય એના ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ માર્કવાળા ઓપ્શનમાં જઈને અહીંયાથી માસ્ક કરી દેવાનું છે, એટલે ફોટો તમારો લેયરની અંદર આ રીતના જતું રહેશે. પછી ફોટા ઉપર ક્લિક કરી લેયરમાં ફોટાને આ રીતના સેટ કરી દેવાનું છે, એટલે આ રીતના તમારે એક ગ્રુપ રેડી થઈ જશે બરાબર. એક ફોટો આપણે એડજસ્ટ થઈ ગયો. એ જ રીતના પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને બીજો ફોટો તમારે જે મૂકવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે આ રીતના. પછી ફોટાને અહીંયાથી 90 ડિગ્રી અહીંયાથી આપણે રોટેટ કરી દઈશું આ રીતે અને પછી ફોટાને ખેંચીને આ લેયરને નીચે લાવી દેવાનું છે બરાબર. અને પછી ફોટા ઉપર ક્લિક કરી લેયર સિલેક્ટ કરી લેવાનું છે અને પછી ફરીથી તમારે આ પહેલાં લેયર ઉપર ક્લિક કરવાનું છે, એટલે બીજું ગ્રુપ બની જશે. અને બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈને પહેલો ઉપરનો જે લેયર દેખાય એના ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈને માસ્કવાળા ઓપ્શનમાં જઈને અહીંયાથી તમારે માસ્ક ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી ફોટો ઉપર ક્લિક કરી ફોટાને તમારે એ લેયરની અંદર દેખાય એ રીતના તમારે ફોટાને અહીંયાથી એડજસ્ટ કરવાનો રહેશે. જેમ કે આ રીતના તમે જોઈ શકો છો આપણે એડજસ્ટ કરી દીધો બરાબર. એ જ રીતના પછી તમારે બેક આવી જવાનું છે. એ રીતના બંને ગ્રુપમાં પણ તમારે રીતના સેમ પ્રોસેસ કરવાની છે. આ રીતના જઈને અહીંયા ફોટો તમારે લઈ લેવાના છે બરાબર. એ રીતના મૂકી દેવાનું છે. હું તમને બધામાં મૂકીને બતાવતો નથી, કેમ કે વિડીયો બહુ લાંબો બની જશે. એટલે પછી તમે ફોટા મૂકશો એટલે તમે જોઈ શકો છો તમારા ફોટા કંઈક આ રીતના અહીંયા દેખાઈ જશે બરાબર. પછી તમારે બધા ફોટાને એકી સાથે હલાવવા હોય તો તમે હલાવી શકો છો. જેમ કે તમારે શું કરવાનું છે, એ નીચે આવીને ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. પછી રોટેશનવાળા સમજીને તમે જોઈ શકો છો અહીંયા ફોટાને તમે નીચે લાવો તો તમે નીચે પણ થોડાક અહીંયા લાવી શકો છો. તો ગ્રુપ ઉપર ક્લિક કરી અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સલેશનના ઓપ્શનમાં જઈને તમારે અહીંથી સેટ કરવાના રહેશે બરાબર. પછી PNGs તમારે મૂકવાના છે. એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારા ફોટાના તમારે PNG બનાવી દેવાના છે બરાબર. PNG બનાવી દેવાના છે. PNG તમને બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ શકો છો. અને PNG બનાવ્યા બાદ PNGને તમારે આ રીતના 90 ડિગ્રી રોટેટ કરી દેવાના છે. અને પછી તમારા જે ફોટા આમાં તો ફોટા આમાં સેટ છે બરાબર. એટલે હું અહીંયા આ રીતના ડાયરેક્ટ મૂકી દઉં છું, પણ
તમારા ફોટા તમારે જે રીતના સેટ થતા હોય એ રીતના તમારે અહીંયા મૂકવાના રહેશે. જેમ કે મેં અહીંયા ગાડી ઉપર ફોટો મૂક્યો, આ રીતના બેસેલો હતો તો તમે આ રીતના બેસેલો ફોટો ગાડી ઉપર મૂકી શકો છો. અને પછી એ ફોટોને ખેંચીને તમારે નીચે લાવીને ગાડીવાળું જે PNG હોય મિત્રો એની ઉપર તમારે લાવીને આ રીતના મૂકી દેવાનું છે, એટલે એ જગ્યાએ કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી બીજો જેમ કે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને બીજો ફોટો તમારે આ રીતના ઊભો જેમ કે ઊભો છે બરાબર આ રીતના ફોટો, તો તમે આ રીતના એને ફોટાને રોટેટ આ રીતના કરી શકો છો. અહીંયાને 90 ડિગ્રી રોટેટ કરી જવાનું છે અને પછી સાઈઝ તમે નાની કરીને તમારે જેમ કે અહીંયા સેટ થતો તો તમે અહીંયા પણ આ રીતના સેટ કરીને મૂકી શકો છો બરાબર આ રીતના. તમારે મેં તો આ રીતના ફોટા સેટ કરેલા છે એટલે ડાયરેક્ટ આ રીતના મૂકી દઉં છું. તમારે તમારા ફોટાના હિસાબથી ફોટા અહીંયા મૂકવાના રહેશે બરાબર આ રીતે. તો અહીંયા પછી બીજું PNG જેમ કે મારે આ ફોટો લેવો છે તો મિત્રો અહીંયા ફોટો લઈને ફોટાને અહીંયાથી રોટેટ કરી દઉં છું આ રીતના 90 ડિગ્રી અને ફોટાની સાઈઝ તમારે થોડીક આ રીતના નાની કરીને અહીંયાથી અહીંયા મૂકી દઉં છું બરાબર. જેમ કે અહીંયા આ રીતે મૂકી દીધું બરાબર. પછી શું કોણ છે આ ફોટાને ખેંચીને તમારે આપણે જે લેયર મૂક્યું હતું મિત્રો એની નીચે લાઈને મૂકી દેવાનું છે ફોટાને, એટલે આ રીતના તમારો ફોટો કંઈક પાછળ સેટ થઈ જશે બરાબર. આ રીતના ફોટા સેટ થઈ ગયા. હવે તમારે વિચારવાનું કે તમારા ફોટા કઈ રીતના છે અને તમારે ફોટા કઈ રીતના અંદર મૂકવાના છે. જેમ કે બીજો ફોટો આ રીતના મારો છે બરાબર, આ ઓલરેડી PNG બનાવેલા છે, તો તમારા ફોટાનું તમારે PNG જે જગ્યાએ જે રીતના સેટ થતું હોય એ રીતના તમારે મૂકવાના રહેશે. સેમ ટુ સેમ આ રીતના મૂકશો તો તમારા ફોટા આ રીતના હશે તો સારું લાગશે, બાકી નહીં સેટ થાય બરાબર. તો આ રીતના તમારે તમારા ફોટાના હિસાબથી અહીંયા PNG સેટ કરીને મૂકવાના રહેશે. જેમ કે મારું PNG તમે જોઈ શકો છો અહીંયા આ રીતના મૂકીશ તો કમ્પ્લીટ અહીંયા સેટ થાય છે. તમારું PNG કદાચ આ રીતના ફોટો ના હોય તો ના બી સેટ થાય, તો તમે તમારા ફોટાના હિસાબથી તમે આ રીતના PNG અહીંયા સેટ કરી શકો છો બરાબર. જેમ કે મેં અહીંયા મૂકી દીધા બરાબર. તો આ રીતના કરીને તમે PNG અલગ અલગ તમારા ફોટાના જેટલા તમારે એડજસ્ટ થતા હોય તમે એ રીતના મૂકીને તમે આ રીતના આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો બરાબર. સૌથી પહેલાં આપણે ફોટો બનાવી લઈએ, પછી તમને આગળની પ્રોસેસ બતાવું કઈ રીતના શું કરવાનું. તો આ રીતના બીજો ફોટો છે બરાબર, એ બીજા ફોટાને તમે જોઈ શકો. જેમ કે અહીંયા મારે મૂકવો છે તો તમે મિત્રો ફોટાને અહીંયા લાવી દીધો બરાબર આ રીતે, અને પછી ફોટાને ખેંચીને આ લેયરની નીચે લાવી દો એટલે ફોટો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. બીજું આમાં કંઈ કરવાનું નથી, ખાલી ફોટા તમારે એ એડજસ્ટ કરીને મૂકવાના રહેશે બરાબર. ફોટા એડજસ્ટ થાય પછી તમે બીજા ફોટા મૂકવા તો બી તમે મૂકી શકો છો. અને પછી ફોટા મૂકાઈ જાય પછી ફોટા સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો કરંટ એઝ અ ફેમ PNG લખેલું છે તેના પર તમે ક્લિક કરશો, એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા જે ફોટો છે મિત્રો અહીંયા સેવ થઈ જશે ગેલેરીની અંદર બરાબર. તો તમારે એ સેવ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે સૌથી પહેલાં ફોટો સેવ કરી લીધી, પછી ફોટાને કઈ રીતના કઈ જગ્યાએ મૂકવાનો એ પણ તમને અહીંયા બતાવી દઉં છું બરાબર. તો તમારે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સેવ ઉપર ક્લિક કરીને સૌથી પહેલાં તો ફોટાને સેવ કરી લેવાનું રહેશે બરાબર આ રીતના. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાનો રહેશે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમે એની અંદર તમે ઘણા બધા અહીંયા તમને લેયર જોવા મળી જશે બરાબર આ રીતે. તો લેયરમાં જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ ઓલરેડી મેં વિડીયો બનાવેલું છે એના પર તમે વિડીયો તમે જઈને જોઈ શકો છો. અને મારી જે બીજી ચેનલ છે એની અંદર પણ નવું વિડીયો આવવાનો છે ફોનનું, તો ત્યાં જઈને તમે પણ વિડીયો જોઈ શકો છો. સૌથી પહેલાં તમારે શું કોણ છે આ રીતના તમે બીટમાર્કમાં અહીંયા તમારે જોઈ શકો છો ટેક્સ્ટ ઓટોમેટિક લખેલા છે, પણ જે અહીંયાથી ફોટો સ્ટાર્ટ થાય મિત્રો તમે જોઈ શકો છો 10 સેકન્ડથી, ત્યાં તમારે આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે ને, અહીંથી આપણે લાઇટમાં જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર. અને પછી ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે આ રીતના લાંબી કરી દેવાની છે, એટલે તમારો ફોટો કંઈક આ રીતના એ સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. અને પછી અહીંયા આવીને ફોટો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ ડાઉન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે મિત્રો અહીંયા પાર્ટિકલ વિડીયો બરાબર. તો તમને બતાવો પાર્ટિકલ વિડીયો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો પાર્ટિકલ વિડીયો પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને એડ કરી શકો છો બરાબર. અને પાર્ટિકલ વિડીયો આમાં હું એડ કરીને બતાવતો નથી કેમ કે મિત્રો વિડીયોને અહીંયા જે સ્ક્રીન રેકોર્ડિંગમાં સપોર્ટ નહીં કરતો વિડીયો વચ્ચેથી કટ થઈ જશે બરાબર. એટલા માટે તમને હું પાર્ટિકલ વિડીયો અલગથી ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. આ રીતના પાર્ટિકલ વિડીયો તમારે રહેશે બરાબર. આ રીતના તમે જોઈ શકો છો. તેના પર ક્લિક કરી પછી બ્લાઇન્ડિંગ ઓપ્શનમાં જઈને તમારે નીચે આવીને તમે જોઈ શકો છો અહીંયાથી આ કલર ડોગવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે, એટલે તમે જોઈ તમારા ફોટો અને વિડીયોની અંદર આ રીતના પાર્ટિકલ ઇફેક્ટ લાગી જશે. અને પછી વિડીયોને તમારે અહીંથી ફિલ્સ કોમ્પ્રેસ કરી લેવાનું રહેશે, પછી તમે એની ઓપોઝિટી પણ ઓછી કરી શકો છો. એટલે આ રીતના તમારે વિડીયો બનીને રેડી થઈ જશે બરાબર. અને તમે આગળ પણ જોઈ શકો છો ટેક્સમાં જે પાર્ટિકલ વિડીયો આવે છે એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. પછી તમારે એમાં કંઈ કરવાનું નથી, ખાલી તમારે પાર્ટિકલ વિડીયો જે છે મિત્રો અહીંયા ખાલી આગળ એડ કરવાનું રહેશે અને નીચે લાઈને સૌથી પહેલાં તમારે મૂકી દેવાનું છે, એટલે ઓટોમેટિક તમારે એ પાર્ટિકલ વિડીયો સેટ થઈ જશે અને તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. અને પછી વિડીયો બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રફે જે મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરીને જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયો છે. કાંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.